ઘરમાં? જો ભીમા, આજથી જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી રાત દિવસ તમારી રખેવાળી કરવાની છે. કોની તમારી? અરે મૂર્ખના સરદારો, મારી નહીં. એક મહેમાન આવવાનો છે અમદાવાદથી. એ નાસી ન જાય એ જોવાની જવાબદારી તમારી. તમે કહેતા હો તો એને જીવતો દાટી દો. અરે ખેલ સાગરા, એને મારી નથી નાખવાનો, એને તો આપણા કબજામાં રાખવાનો છે. કેમ, વાલો છે? ના, એને તો વાલો કરવાનો છે. અરે સાંભળો છો, પરસોત્તમ કાકાનું ઘર આજ છે. અરે આવ આવ દીકરા આવ. હું તારી જ વાટ જોતો હતો. અરે હું જ તારો પરસોત્તમ કાકો. રામ રામ. આપણી આંખોનું તેજ જોઈને છોકરો સુધરી ગયો લાગે છે. બોલ, કેમ છે તારા બાપા? મારા બાપા તો વર્ષો પહેલા ગુજરી ગયા. અરે તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? કેમ? તારા બાપા નહીં, તારી માં ગુજરી ગઈ છે. ના હો, મારી માં તો ઈશ્વરની અસીમ કૃપાથી ખડે ધડે ખાતા પીતા હે ને લીલા લહેર કરે છે. હો, આનું તો મગજ જ ફરી ગયું લાગે છે, એટલે જ એના બાપાએ એને અહીં મોકલાવ્યો છે. ભાઈ, શું પીશ? ચા કે કોફી? રામ 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 રામ. અરે કાકા, સવારે ઉઠીને નાઈ ધોઈ પૂજા પાઠ કરીને પરવારું નહીં ત્યાં સુધી મારા માટે અંજળ અઘરા જ છે. હા, એના બાપે તો કાગળમાં લખ્યું છે કે સવારમાં ઉઠતા વહેત જ ચા પીએ છે. જય શ્રી રામ. કઈ વાંધો નહીં. તાંડવ, આને એનો ઉતારો બતાવો. હાલો. આમની સાથે? હા. નમસ્તે. જય બજરંગબલી. મારો બેટો સુધરી ગયાનો ઢોંગ કરતો લાગે છે, પણ કઈ વાંધો નહીં બેટા, હું તારો બાપ છું. હા, તારા ઢોંગ ધતુરા કાઢી નાખી તને સીધો દોર ન કરું તો મારું નામે પરસોત્તમ કાકો નહીં. હા, પણ એ પહેલા છે ને તારા બાપને પત્ર લખી પહોંચની જાણ કરી દઉં.